બાવળા કિન્નર સમાજની માનવતાની મહેક 11 જરૂરિયાતમંદ દીકરીઓને 3 લાખના કરિયાવર સાથે સાસરે વળાવી. બાવળા અમદાવાદ. સામાન્ય રીતે સમાજમાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે લોકો કિન્નર સમાજના આશીર્વાદ લેવા જતા હોય છે, પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળાના આંગણે આજે એક એવી ઉમદા અને પ્રેરણાદાયી ઘટના જોવા મળી છે, જ્યાં કિન્નર સમાજે પોતે પિતાની ભૂમિકા ભજવી 11 દીકરીઓના ઘર વસાવ્યા છે. ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન બાવળાના અમૃતબાગ ખાતે શબુ દે અને કશિશ દે દ્વારા આ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી તેમને ભારે હૈયે સાસરે વળાવવામાં આવી હતી. કિન્નર સમાજે દીકરીઓના પિતા જેવો પ્રેમ ને આર્થિક હૂંફ આપી સમાજ માટે એક નવો દાખલો બેસાડ્યો છે. દીકરીઓને 3 લાખનું કરિયાવરણ અને ઘરેણાં. આ પ્રસંગની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે દરેક દીકરીને અંદાજે 3 લાખ રૂપિયાનું કરિયાવર આપવામાં આવ્યું હતું, જેમાં ઘરવખરીનો તમામ સામાન, સોના અને ચાંદીના દાગીના, લગ્ન માટેની તમામ પૂર્વ તૈયારીઓ, સેલિબ્રિટીઝ અને સંતોની ઉપસ્થિતિ. આ મંગલ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર જાણીતા ગુજરાતી કલાકાર મમતા સોની ને હાસ્ય કલાકાર પ્રકાશ મંડોલા રહ્યા હતા, જેમણે પોતાની હાજરીથી આ ઉત્સવમાં 4 ચાંદ લગાવ્યા હતા. કિન્નર સમાજમાં આ ઉમદા પહેલની આજે સમગ્ર પંથકમાં ને સોશિયલ મીડિયા પર ભારે વાહવાહી થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે સંબંધો માત્ર લોહીના નથી હોતા, લાગણીના હોય છે. મેં પાલડીથી કશિશ દે, નાયક ભાવના દે તરફથી અને અમારો ચેલો શબુ દે, અમે બધા કિન્નર સમાજ ભેગા થઈને 11 દીકરીના લગ્ન અને કન્યાદાન કરીએ છીએ. ત્યાં પબ્લિકને, જાહેર જનતાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવા નવા અમે કામ કરતા રહીએ, એવા આશીર્વાદ આલો. પબ્લિકનું છે ને પબ્લિકમાં જ વાપરવાનું છે. જય હિન્દ, જય ભારત, જય બહુચર. જય હિન્દ, જય ભારત. હું સુનિતા દે, કશિશ દે, મેં પાલડી અમદાવાદથી બોલું છું. અને જે આયોજન કર્યું છે એ સમાજ માટે જ કર્યું છે. સમાજ અમને આપે છે અને સમાજમાં વાપરીએ છીએ, અને અમે એવી દુઆ માંગીએ છીએ કે બસ અમે આવા નવા સારા પ્રસંગ કરતા રહીએ. હમણાં પણ મેં નરોડામાં પણ સમૂહ લગ્ન કરાયા છે, ફરી પણ હું કરાવવાની છું. બસ એવી જ ઈચ્છા ધરાઈએ છે જનતા જોડે કે બસ અમે આવા સારા કામ કરતા રહીએ અને સનાતન ધર્મનું નામ અમે રોશન કરતા રહીએ. અને કાલે અમારે ધંધુકામાં પણ સમૂહ લગ્ન છે. એવી રીતે ગામે ગામે હરેક જગ્યા ઉપર સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ. મારા દાદી જે નાયક ભાવના દે છે અને મારા ગુરુજી કશિશ દે છે, અને અમે એમના શિષ્ય છીએ. અમે બધા ભેગા થઈને આવા સારા કામ કરીએ છીએ અને હજી સારા કામ કરતા રહીએ, અને હરેક જનતાનું અમે સારું કરતા રહીએ, સારું વિચારતા રહીએ. જય હિન્દ, જય ભારત. સાંભળો. જય માતાજી મિત્રો, આજે હું મમતા સોની અહીંયા બાવળા ખાતે અમારા કિન્નર સમાજ તરફથી, અમારા કશિશ માસી તરફથી, સૌથી પહેલા તો એમના માટે જ હું કંઈ કહી દઉં કે લાલ ફૂલ, લીલું ફૂલ અમારા કશિશ માસી છે, બહુ જ બ્યુટીફુલ. તો આજે એટલા બ્યુટીફુલ લાગી રહ્યા છે. અને આજે એમને અને એમના જે શિષ્ય છે સબુ માસી તરફથી આ સરસ મજાનું એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 11 દીકરીઓના કન્યાદાન આ લોકો કરશે. તો મિત્રો, એમના તો આશીર્વાદ જ આપણને મળી જાય તો આપણું જીવન સફળ બની જતું હોય છે. ત્યારે આ આવા સમાજ માટે એવા સેવાના કાર્યો કરી રહ્યા છે, તો એમને ઢેર સારી શુભકામનાઓ. અને આવતીકાલે ધંધુકામાં પણ સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે અમારા કશિશ માસીના જે શિષ્ય છે કિરણ માસી તરફથી, અને આગળ બી એવા કાર્યો એ લોકો કરતા જ રહેવાના છે. તો એ માટે એમને ઢેર સારી શુભકામનાઓ, અને આવા શુભ પ્રસંગે મને આમંત્રણ આપ્યું એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, ઓમ નમો નારાયણ. હું બોલું છું શ્રી મહંત કોહિનૂર માતાજી, કશિશ માતાજીની શિષ્ય. અને આજે અમારા બાવડાની અંદર સમૂહ લગ્ન રાખેલા છે. તો સમૂહ લગ્નમાં અમે આયા છે આશીર્વાદ આપવા દીકરીઓને. અને હું પણ મારો પોતાનું ટ્રસ્ટ ચલાવું છું, આશ્રમ ચલાવું છું, અને બધા મહંતો પણ આયા છે અમારી સાથે. અને આવા નવા સારા કાર્ય કરીએ એના માટે સર્વે જનતાને બહુ પ્રાર્થના છે, અને જનતા અમને આપે છે દુનિયાદાતાર, અને અમે સારા કામોમાં લગાવીએ છીએ. મારા પણ પાટોત્સવ રાખેલો છે. સર્વેને ભાવભીનું આમંત્રણ. જય માતાજી, ઓમ નમો નારાયણ, જય બોલે.